નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે ભારતની અંદર કયા કયા વિશાળ સામ્રાજ્ય હતા, રજપૂત યુગનો ઉદય ક્યારથી થાય છે. ત્યારબાદ હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો તેના વિશેનો અભ્યાસ કરીશું. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી વંશ, દાહલનું ચેરી રાજ્ય અને શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણો જે ઉત્તર ભારત છે તેની અંદર કયા કયા રાજ્યો છે એ સમય દરમિયાન સ્થાપિત થયા. તો એ સમયની અંદર ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. ઉત્તર ભારતની અંદર ગઢવાલ નામનું એક રાજ્ય છે, તો એ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો કે ચંદ્રદેવ હતો. તો આ ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ પોતાની બીજી રાજધાની બનાવી અને આ વંશની અંદર ચંદ્રદેવ સિવાય મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો પણ થઈ ગયા હતા. જેની અંદર ગોવિંદચંદ્ર છે એ આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. જુઓ, ગઢવાલ રાજ્યની અંદર જે ચંદ્રદેવ હતો એ ઉપરાંત આપણે જોયું કે ઘણા બધા એવા રાજાઓ થઈ ગયા, મદનચંદ્ર, ગોવિંદચંદ્ર, આ ઘણા શાસકો થઈ ગયા. તો એની અંદર જે ગોવિંદચંદ્રની આપણે વાત કરીએ છીએ તો ગોવિંદચંદ્ર છે એ આ કુળનો સૌથી પ્રતાપી વીર કહી શકાય, તો પરાક્રમી રાજા હતો. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું. જો મોહમ્મદ ગઝની છે એ પણ ખૂબ શક્તિશાળી શાસક હતો. તો જ્યારે એના પર શાસન કરવા માટે માટે જ્યારે તે આક્રમણ કરે છે તો એ આક્રમણને કોણ અટકાવે છે? તો કે આ ગોવિંદચંદ્ર નામનો શાસક છે તે મોહમ્મદ ગઝનીના આક્રમણને અટકાવે છે. તેમજ તેણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતની અંદર અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થતો હતો. જો આપણે ઉત્તર ભારતની અંદર જોયું ગઢવાલ રાજ્યનો જે ચંદ્ર હતો એના વિશે, ચંદ્રદેવ હતો તેના વિશે વાત કરી. ત્યારબાદ બીજા ઘણા બધા પણ ઉત્તર ભારતની અંદર શાસકો હતા. તો અહીંયા આપણે બુંદેલખંડના જે ચંદેલો છે તેની વાત કરીએ તો બુંદેલખંડ પ્રદેશ ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાભુક્તિના નામથી ઓળખાયું. આ રાજ્યની અંદર યશોવર્મા, કીર્તિવર્મા, પરમ હરિદેવ, પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા કે જે ભારતના ઇતિહાસમાં જોઈએ આપણે તો ચંદેલ વંશનું ઘણું બધું મહત્ત્વ જોવા મળે છે. ત્યારબાદ ખજુરાહો, કાલિંજર અને મહોબા આજે ચંદેલોના મુખ્ય નગરો હતા. તો ખજુરાહો છે તેનું જે મંદિર છે એ આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તે સમય દરમિયાન ભવ્ય મંદિરોનું સ્થાપન પણ થયું હતું. અને ખજુરાહોનું જે મંદિર છે એક ઉત્તમ અને સૌથી મોટા તીર્થ સ્થાન તરીકે પણ પ્રખ્યાત થયું હતું તે સમયની અંદર. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક સ્થળો અને જળાશયો બંધાવી અને સુશોભિત બનાવ્યું હતું. જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચંદેલો છે એને એના સમયની અંદર શું કર્યું હતું? તો કે જે ખજુરાહોનું જે મંદિર છે એની સ્થાપના કરી. કાલિંજર, મહોબા એ રીતે મુખ્ય નગરો હતા. ત્યારબાદ ચંદેલોએ ઘણા બધા ધાર્મિક સ્થાનો છે એ પણ બનાવ્યા, એટલે કે એની પણ સ્થાપના કરી અને જળાશયો પણ ઘણા બધા બંધાવી અને રાજ્યને સુશોભિત કર્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો હતું, જે ઉજ્જૈન નગરી છે. ઉજ્જૈન નગરી એટલે કે મધ્યપ્રદેશની અંદર જે ઉજ્જૈન આવેલું છે તેની વાત આપણે અહીંયા કરીએ છીએ. તો પ્રાચીન કાળમાં આ જે નગરી છે તેને અવંતી તરીકે પણ ઓળખવામાં આવતું, ઉજ્જૈની તરીકે પણ ઓળખવામાં આવતું, જેને હાલમાં આપણે ઉજ્જૈન કહીએ છીએ તેની વાત અહીંયા કરવામાં આવી છે. તો ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. જુઓ, ઈસવીસન 820ની વાત કરી છે કે એ સમય દરમિયાન કૃષ્ણરાજ નામનો એક શાસક છે, તો એ શાસકે પરમાર વંશની સ્થાપના કરી છે. પરમાર વંશની અંદર સિયક, મૂંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પરમાર વંશની અંદર કયા કયા શાસકો થઈ ગયા, તો આ બધા નામ તમારે યાદ રાખવા પડશે.
તો આ નામ યાદ રાખવા તમને એમ થશે કે ભાઈ એટલા બધા નામ કઈ રીતે યાદ રાખવા, તો વારંવાર તમે એનું વાંચન કરશો એટલે તમને જે છે આ નામ બરાબર સરળતાથી યાદ રહી જશે. તો પરમાર વંશ એની અંદર આપણે જોઈએ તો કે સિંહક, મૂંજ, ભોજ જેવા મહાન રાજાઓ થઈ ગયા. તેની અંદર જે રાજા ભોજ છે તેનું નામ તમે કદાચ અત્યારે સાંભળ્યું હશે. તમારા મમ્મી પપ્પા છે એને પણ રાજા ભોજની કદાચ કથાઓ વાર્તાઓ સાંભળેલી હોય. તો રાજા ભોજ છે એ પરમાર વંશની અંદર ખૂબ જ શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ છે એની જે એમ કહેવાય ને કે રાજા ભોજના વખાણ છે એની શૂરવીરતાના, એની જે તે દાન કરતો તેના, એ બધા એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે એ સમયમાં એની છાપ હતી. રાજા ભોજે ધારાનગરની અંદર એક મહાશાળાની સ્થાપના કરી. જુઓ અહીંયા તમને જે ચિત્ર બતાવવામાં આવ્યું છે એ ચિત્ર રાજા ભોજનું છે. તો રાજા ભોજ છે એના વિશે આપણે જોઈએ તો એ સૌપ્રથમ તો પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. ત્યારબાદ તેની જે ખ્યાતિ છે એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી. તેણે ધારાનગરીની અંદર એક મહાશાળાની સ્થાપના કરેલી હતી. ત્યારબાદ ફરતી ટેકરીઓમાં વચમાં સુંદર નગર ભોજપુર, જે અત્યારનું ભોપાલ છે, અત્યારનું જે ભોપાલ છે તે રાજા ભોજે બનાવેલું છે. એટલે એની સ્થાપના, એના શાસક છે રાજા ભોજ હતા. અને અત્યારે આપણે હાલના સમયની અંદર એને ભોપાલ તરીકે ઓળખીએ છીએ. તો ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો એમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી, જે અજમેરની ઉત્તરે આવેલ સાંભર સરોવર છે, તો ત્યાં તે રાજ્ય કરતા હતા. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો જે સ્થાપક હતો એ કોણ હતો? વાસુદેવ હતો. 12મી સદીના આરંભમાં જ અજયરાય શાકંભરીની ગાદી ઉપર તે બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી છે. અને જે અજયમેરુ નામના નગરની સ્થાપના કોણે કરી છે? તો કે અજયરાજ શાકંભરીએ. અને આ અત્યારે હાલના સમયની અંદર જે અજમેર છે એ પહેલાં અજયમેરુ નામથી ઓળખાતું હતું. તમને પૂછે કે ભાઈ અજમેરની સ્થાપના, તમે ક્યારેક અજમેર ફરવા જાઓ તો તમે કહી શકશો તમારા મમ્મી પપ્પાને, તમારા કોઈ રિલેટિવને કે ભાઈ મને ખબર છે કે ભાઈ આ રાજ્યને પહેલાં શું નામે ઓળખતા. તો એ લોકોને પણ જે છે એ એમ થશે કે ના, ખરેખર મારો છોકરો છે એ ખૂબ હોશિયાર છે, એને તો બધી ખબર પડે છે. તો આ બધી ખબર ક્યારે પડે? તો તમે જે છે અત્યારે બરાબર યાદ રાખશો કે ભાઈ અજમેર છે એ નામ કોના ઉપરથી પડ્યું? તો કે 12મી સદીની અંદર અજયરાજ નામનો એક રાજા હતો, એક શાસક હતો, અને એને અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી. અને અત્યારે એ રાજ્ય એ જે છે સ્થળ અજમેર તરીકે ઓળખાય છે. ત્યારબાદ આપણે જોઈએ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અણોદ્ધાર રાજા સાથે થયેલા. જો ગુજરાતની અંદર સિદ્ધરાજ રાજા છે, સિદ્ધરાજ જયસિંહ, તો એની જે ખ્યાતિ છે એ પણ કંઈ ઓછી નથી. એટલે કે ખૂબ પ્રચલિત, ખૂબ જ શૌર્યવાન રાજા હતા. તો એની જે રાજકુંવરી છે, રાજાની દીકરી હોય એને રાજકુંવરી કહેવાય. તો એની જે રાજકુંવરી છે એના લગ્ન ચૌહાણ વંશના અર્ણરાજ સાથે થયેલા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસની અંદર અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ આ બંને વચ્ચે તરાઈના મેદાનની અંદર શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. જુઓ, ઈસવીસન 1191ની અંદર ત્યારની વાત છે, ત્યારે થાનેશ્વર અને કરનાલ આ બંને વચ્ચે તરાઈનું જે મેદાન છે ત્યાં શાહબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. અને આ યુદ્ધની અંદર શાહબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ હાર આપે છે, એટલે કે પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે. તો તે સમય પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. હવે અહીં આપણે જોયું કે 1191ની અંદર આપણે જોયું કે પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ છે, પરંતુ 1192ની અંદર ફરીથી એ સમયમાં યુદ્ધ થાય છે બંને વચ્ચે. અને ત્યારે
પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને દિલ્હીના તખ્તા ઉપર હવે ત્યારબાદ જે રાજસત્તા હતી પૃથ્વીરાજ ચૌહાણની તેનો હવે અંત આવે છે, એટલે કે એ તખ્તા ઉપર હવે મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસની અંદર એક સીમાચિહ્ન રૂપ ગણાય છે. એટલે તરાઈની જે લડાઈ છે એની અંદર જ્યારે પૃથ્વીરાજની હાર થાય છે એ સમય પછી જે મુઘલો છે એના હાથમાં આપણા ભારત દેશનું શાસન આવી જાય છે. એટલા માટે જ કહેવાયું છે કે ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપે એ ગણાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રાજપૂત યુગમાં ગુજરાતમાં શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું. 8મી સદીમાં મધ્યમાં ઈસવીસન 756ની અંદર સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. જો આપણે અહીંયા જોઈ શકશું કે રાજપૂત યુગ જ્યારે હતો એ સમય જે આપણા ખાસ કરીને આપણો રાજ્ય જેમાં આપણે રહીએ છીએ ગુજરાત રાજ્ય, એના ઉપર આપણે ગૌરવ હોવું જોઈએ કે આપણા જે ગુજરાત રાજ્યના જે શાસકો હતા એનું વિશેષ સ્થાન હતું. એટલે 8મી સદીની અંદર ગુર્જર પ્રતિહારનું રાજ્ય હતું અને ત્યારબાદ 8મી સદીના મધ્ય ભાગની અંદર ઈસવીસન 756ની વાત કરી છે અહીંયા. તો એ સમયે સરસ્વતી નદીના કિનારે જે વનરાજ ચાવડા છે તેને અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાડ એટલે કે પાટણ રાખેલ છે એવી માન્યતા છે. એ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જુઓ મિત્રો અહીંયા એક મિત્રની વાત કરી છે કે જે વનરાજ ચાવડા છે એનો એક મિત્ર હોય છે અણહિલ ભરવાડ, એ જે એનો બાળ મિત્ર હોય છે, બાળપણનો ભેરુબંધ હોય છે. તો એના નામ ઉપરથી એણે પોતાનું જે નવીન નગર વસાવ્યું એ નગરનું નામ એને અણહિલવાડ પાટણ રાખ્યું એવી સામાન્ય માન્યતા છે, એ લોકોમાં અત્યાર સુધીમાં પ્રચલિત છે. જેમાં આપણે જોઈએ આગળ તો વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, ભદ્રાવતી, કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોની અંદર સોલંકીનો જે સમયકાળ છે, જે શાસનકાળ છે, એ સમયને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. જુઓ અહીંયા તમને ખાસ વાત જાણવા મળશે કે આટલા બધા શાસકો થઈ ગયા, આટલા બધા રાજપૂતો રાજાઓ થઈ ગયા, તો આ બધા રાજપૂતો રાજાની વચ્ચે જે સોલંકીઓનો જે શાસનકાળ છે એટલે કે એનો જે સમય છે એને ગુજરાતનો રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. સુવર્ણ એટલે કે સોનાનો યુગ ગણવામાં આવે છે. તો શેના કારણે આપણે સુવર્ણ યુગ ગણવામાં આવે છે એ આગળ જોઈએ તો કે આ વર્ષની અંદર મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. જુઓ જે અત્યારે જે આપણે નામની ચર્ચા કરી, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો, તો આ બધા રાજાઓ છે માત્ર સામાન્ય રાજાઓ નહોતા, પરંતુ ધુરંધરો હતા, ખૂબ શક્તિશાળી શાસકો હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જ્યારે સોલંકી રાજાઓનું શાસન હતું ત્યારે આપણું ગુજરાત છે એ આર્થિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ હતું, એટલે કે ધનવાન હતું. ઘણું બધું ધન આપણા ગુજરાતના જે રાજાઓ હતા એમની પાસે હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો એ પણ રીતે તે ખૂબ જ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. મિત્રો આ જે સ્થળ છે પાટણ, તો એ પણ આપણા રાજકોટ શહેરથી બહુ દૂર નથી, એટલે તમે ક્યારેક પાટણ શહેરની મુલાકાત લ્યો તો તમને ત્યાં રાણીની વાવ છે જે ખૂબ પ્રસિદ્ધ વાવ છે, વિશ્વ પ્રસિદ્ધ છે, તો તેની પણ ખાસ મુલાકાત લેજો. અને આ રાણીની જે વાવ છે તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. એટલે માત્ર આપણા ગુજરાતમાં કે માત્ર આપણા ભારતમાં જ તે પ્રચલિત કે એનું મહત્ત્વ છે એવું નથી, પરંતુ આખા વિશ્વની અંદર એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે.
તો ક્યારેય પણ તમને જો ત્યાં જવાનો મોકો મળે તો ખાસ છે એ ત્યાં તમે રાણીની વાવની મુલાકાત લેજો. તો આ રાણીની વાવ છે કોણે બંધાવેલી હતી? તો કે રાણી ઉદયવતીએ. કઈ જગ્યાએ? તો કે પાટણમાં. તો હવે આપણે આગળ જોઈએ. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. જો આપણે આગળ જોયું કે સિદ્ધરાજ જયસિંહ, તો એના માતા કોણ હતા? મીનળ દેવી. મીનળ દેવી છે એ ખૂબ જ કહી શકાય કે આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય અને આપવા અનેક એવા કર્મો કર્યા હતા, અનેક એવા કામ કર્યા હતા. જુઓ, રાજમાતા મીનળ દેવી છે એને કયા કયા કામો કર્યા હતા હવે આપણે જોઈએ. તો કે સોમનાથનો યાત્રા વેળો બંધ કરવામાં આવ્યો છે. આપણે સોમનાથ મંદિર છે, સોમનાથ દાદાના દર્શન કરવા માટે આપણે જ્યાં જતા હોય છે સોમનાથ, તો ત્યાં પહેલાં યાત્રાળુ વેરો લેવામાં આવતો. યાત્રાળુ વેરો એટલે શું? તો કે આપણે જે ત્યાં જે યાત્રા કરવા જાય, ટૂંકમાં દર્શન કરવા જાય, તો એના માટે ખાસ જે છે વેરો આપણે ભરવો પડતો. તો રાજમાતા મીનળ દેવે કીધું કે ભાઈ ઈશ્વરના દર્શન કરવા માટે ઈશ્વર વેરો માંગે નહીં, ઈશ્વરને વેરો આપવાની જરૂર નથી. એટલા માટે જે યાત્રાળુ વેરો હતો એ યાત્રાળુ વેરો બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. તો ધોળકાની અંદર જે મલાવ તળાવ છે એમનું નિર્માણ પણ રાજમાતા મીનળ દેવી દ્વારા જ કરવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી. જુઓ, સિદ્ધરાજ જયસિંહે છે એ સંસ્કૃત સાહિત્યના જે કલિકાલ સર્વજ્ઞ ગણી શકાય હેમચંદ્રાચાર્ય, એની પાસેથી છે એ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો જે ગ્રંથ છે એની રચના કરાવે છે. અને આ ગ્રંથની મુખ્ય આપણે વિશેષતા જોઈએ તો આ ગ્રંથ જ્યારે એની રચના થાય છે ત્યારબાદ એ ગ્રંથને નગરની અંદર હાથીની ઉપર એની શોભાયાત્રા કાઢવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ ગ્રંથનું કેટલું મહત્ત્વ હશે કે હાથી ઉપર તેની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. જુઓ, જે પાટણનો રાજા છે સિદ્ધરાજ જયસિંહ, જ્યારે આ શોભાયાત્રા કાઢી ત્યારે પોતે પણ જે સામાન્ય પ્રજા હતી રાજની એની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો બધો પ્રભાવ હતો. અને તેની જ પ્રેરણાથી રાજા કુમારપાળે પ્રજા કલ્યાણી શાસક તે હતો. અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો પણ આપણે જોયું કે ખૂબ એના પર પ્રભાવ હતો. અને એની જ પ્રેરણાથી રાજા છે કુમારપાળ છે એને રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી. જોઈ શકો છો મિત્રો તમે અહીંયા કે કુમારપાળ છે એ પણ સિદ્ધરાજ જયસિંહના શાસનની અંદર ખૂબ જ સારો એવો રાજા થઈ ગયો છે. તેણે પણ એના હેમચંદ્રાચાર્ય પાસેથી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી વાતો, ઘણી બધું જ્ઞાન એને મેળવ્યું હતું. અને હેમચંદ્રાચાર્યનો તેના પર ખૂબ જ પ્રભાવ હતો. અને એના જ પ્રભાવથી પ્રેરણા લઈ અને કુમારપાળે રાજ્યની અંદર જુગારની રમત, તો જુગારની રમતની અંદર જે તાશના પત્તા હોય એનાથી રમત રમવામાં આવે, ત્યારબાદ જે છે એ પૈસા જુગારની અંદર જીતે એને પૈસા છે આપવા પડે, આવી બધી રમતો જે હતી એના ઉપર એને પ્રતિબંધ મૂક્યો, એટલે જુગાર રમવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. ત્યારબાદ તે સમયની અંદર બલિ ચડાવતા પશુઓની, તો આ પણ એને જે છે પોતાના સમયની અંદર બંધ કર્યું. એટલે કે પશુવધ ઉપર એને પ્રતિબંધ મૂક્યો કે કોઈ પણ ધાર્મિક કાર્ય માટે ક્યારેય પણ પશુઓને જે છે એ બલિ ચડાવવામાં આવશે નહીં. ત્યારબાદ અહિંસાના પાલન માટે પણ તેને ઘણી કડક આજ્ઞાઓ કરી. આમ કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખી અને હેમચંદ્રાચાર્ય આ રાજાની પ્રતિષ્ઠામાં પણ વધારો કરેલ. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા કે હેમચંદ્રાચાર્યએ આ કુમારપાળ છે એના વિશે ખાસ એક ગ્રંથ લખ્યો કે જેની અંદર કુમારપાળનું આખું ચરિત્ર લખવામાં આવ્યું છે. તો એના દ્વારા જે છે આ રાજાની પ્રતિષ્ઠામાં એણે વધારો કરેલ છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો મૂળ પુત્ર હતો મૂળરાજ બીજો એ આવ્યો.
અને ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ, ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી અને તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે અને તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કુમારપાળ છે એ એના પછી અજયપાળ છે એ પાટણની રાજગાદી આવે છે અને લગભગ 4 વર્ષના સમયગાળા દરમિયાન તેનું અવસાન એટલે કે મૃત્યુ થાય છે. અને એના અવસાન પછી ગુજરાતની રાજગાદી ઉપર કોણ આવે છે? તો કે તેનો પુત્ર મૂળરાજ બીજો. તો એ મૂળરાજ બીજો છે જ્યારે ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરી ગુજરાત પર આક્રમણ કરે છે, એ સમયે મૂળરાજ બીજાની ઉંમર ખૂબ જ નાની હોય છે. તો નાની ઉંમરની અંદર પણ તે એનો સામનો કરે છે અને આ લડાઈની અંદર નાડોલના ચાહમાન રાજા કેલ્હણ અને એના જે ભાઈ છે કીર્તિપાલ એ તેને મદદ કરે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો સોલંકીઓની સત્તા છે એ નબળી પડતા ગુજરાતની જે ગાદી છે એના ઉપર હવે વાઘેલા વંશનું શાસન આવ્યું. હવે આપણે જોઈએ કે તમને ખ્યાલ આવશે, આગળ જોયું કે પહેલાં કયો વંશ આવ્યો, કયું શાસન આવ્યું, ધીમે ધીમે કરતાં જે છે એ હવે કુંવરપાળનો સમય પૂરો થાય છે, હવે સોલંકી વંશનો સમય પૂરો થાય છે, એની સત્તા નબળી પડી જાય છે. ત્યારબાદ વાઘેલા વંશનું શાસન આવે છે. વાઘેલાઓ એ સોલંકીઓના વફાદાર સરદાર હતા. જો આ વાઘેલા હતા એ સોલંકી વંશના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાત્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેના વંશજો છે એ વાઘેલા કહેવાય. ઘણાની સરનેમ પણ વાઘેલા હોય છે. તો આ જે વાઘેલ શબ્દ છે, વાઘેલ ગામ છે એ અર્ણોરાજને આ સોલંકી આપ્યું હતું અને એના નામ ઉપરથી એ જે ગામના લોકો હતા એમની જે વંશજો હતા એને વાઘેલા કહેવામાં આવે છે. આમ તો તેઓ મૂળ ચૌલુક્ય જાતિના છે. વાઘેલા વંશમાં વીરધવલ, વિરસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળની અંદર ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા વિશેષ સમર્થ મંત્રીઓ મળી આવ્યા હતા. હવે જો આ વસ્તુપાળ અને તેજપાળ છે એ વાઘેલા વંશની અંદર આ બે જે સમર્થ મંત્રીઓ મળી આવ્યા, ખૂબ જ પુણ્યપૂર્વક તેને મુસ્લિમોથી આપણા ગુજરાત રાજ્યને બચાવ્યું છે. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયની અંદર ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તમને પ્રશ્ન પૂછે કે વાઘેલા વંશની અંદર છેલ્લા શાસક કોણ હતા, તો ત્યારે તમારે કર્ણદેવ વાઘેલાનું નામ યાદ રાખવું. તો હવે જે ગુજરાતની અંદર જે રાજપૂતોનું શાસન આવ્યું હતું એની જગ્યાએ હવે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ છે. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. હવે આપણે જોઈએ કે 8મી સદીનો જે મધ્ય ભાગ હતો તેમાં બંગાળની અંદર પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. જુઓ, આ જે સ્થાપક હતો વંશનો અને એ વંશના સ્થાપકના નામની પાછળ પાલ શબ્દ એવો જોડાતો અને એના કારણે જ એને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો, જે ઈસવીસન 750થી 770ના સમયગાળા દરમિયાન થઈ ગયો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેનો પુત્ર બલ્લાસેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે કર્ણદેવ વાઘેલા છે એની પાસેથી ગુજરાત જીતી લીધા બાદ દિલ્હીના સુલતાન નાઝિમો સુબાની નિમણૂક કરતા અને તે દ્વારા રાજ્યનો વહીવટ થતો. ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર શાહ નામના ધારણ કરી અને તે સુલતાન બન્યો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે જે રાજપૂતોનું શાસન હતું, રાજપૂતોનો યુગ હતો એનો અંત થાય છે. ત્યારબાદ જે છે એ મુઘલ સામ્રાજ્યનો ઉદય થાય છે, એટલે કે મુઘલોય જે છે આપણા દિલ્હીની ગાદી ઉપર સત્તા જમાવી બેઠી. ત્યારબાદ આપણો ગુજરાત રાજ્ય પણ
છે એમાંથી બાકાત નથી. તે ગુજરાત પર પણ મુઘલ સામ્રાજ્ય છે એ પોતે સત્તા જમાવી છે અને તેના દ્વારા તેના રાજ્યનો વહીવટ કરવામાં આવતો. અને જોયું આપણે કે ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર એવું નામ ધારણ કરી અને તે આપણો સુલતાન બને છે. આ વંશની અંદર 14 સુલતાનો થઈ ગયા છે, જેની અંદર અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવશે કે 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ હવે પૂરો થયો છે. એટલે આપણે અહીંયા ખ્યાલ આવશે કે કઈ રીતે રાજપૂત રાજાઓ છે એનું શાસન કઈ રીતે સ્થપાયું, ત્યારબાદ ધીમે ધીમે કરતાં કયા કયા રાજપૂત શાસકોએ અલગ અલગ જગ્યાએ પોતાની સત્તા સ્થાપી. આપણો સુવર્ણકાળ, આપણો જે ગુજરાત છે એને સુવર્ણકાળ છે એ શું કામ કહેવાયું. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે કઈ રીતે જે મુઘલ સામ્રાજ્ય છે એની સત્તા આપણા દેશ ઉપર એની શરૂઆત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉત્તર ભારતના જે રાજ્યો છે તેનો બરાબર અભ્યાસ કર્યો છે. થેન્ક યુ.